કાંકરેજના સલીમગઢ ખાતે તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રથમ ગામ સભા મળી। સ્ટોરી રિપોર્ટ બાય ચહેરસિંહ વાઘેલા, કાંકરેજ, બનાસકાંઠા। નમસ્તે। અમારું ગામ 75 વર્ષ જૂનું ગામ છે। 1950માં ગામની સ્થાપના થયેલી છે। આઝાદીના 75 વર્ષથી આજ દિવસ સુધી અમે તેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જોડાયેલા હતા। ગયા વર્ષે સરકારની મરજીથી અમને સ્વતંત્ર પંચાયત મળી છે અને પ્રથમ ચૂંટણી ન થવા દઈ અમારા ગામે બિનહરીફ સરપંચ અને ડેપ્યુટી સરપંચ નિયુક્ત કર્યા છે, જેની માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તે અમને 3 લાખ ઇનામની ગ્રાન્ટ પણ મળી છે। આજે સમસ્ત ગામનું ગ્રામ સભાનું આયોજન કરેલું હતું। એમાં માનનીય ટીડીઓ સાહેબ અને તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એમની હાજરીમાં તમામ ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા છે, જેમાં સવિશેષ મોડેલ ગામ તરીકે નોમિનેટ કરવું, મોડેલ ગામની અંદર આવતી તમામ સુવિધાઓ આ ગામને મળી રહે એના માટે અધિકારીઓ અને પદાધિકારીઓ પણ પ્રયત્ન કરે, સરકાર પણ એમાં જે આપવા જોગ છે બધું આપશે। એમાં સવિશેષ આખું ગામ સોલાર સિસ્ટમથી જોડાય, જેના કારણે સોલાર સિસ્ટમનો પણ ઉપયોગ થઈ શકે। ગટર વ્યવસ્થા, પાકા રોડ, પાકા રસ્તા, આધુનિક લાઇબ્રેરી, મોટું વિશાળ મેદાન, એ સિવાયની પણ જે સુવિધાઓ છે, પીવાના પાણીની સુવિધા છે, સીસીટીવી ફૂટેજ, સ્વચ્છતા ઉપર ખાસ ભાર મૂક્યો છે। પ્લાસ્ટિક મુક્ત ગામની પણ આજે એક જાહેરાત કરવામાં આવી છે અને ધીમે ધીમે મોડલ ગામ માટે જે કંઈ જરૂરિયાત છે કે જે કંઈ ખૂટતી કડીઓ છે તમામ કડીઓ પૂરી કરવા માટે આજે સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી અને તમામ કમિટી સભ્યોએ માનનીય ટીડીઓ સાહેબને પણ બહુ બાંહેધરી આપી છે કે અમે પૂરું કરીશું। સૌથી મોટી વાત પ્રકૃતિના જતન માટે તો આજે ગામની અંદર બહુ મોટા પાયે લગભગ 108 વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે, જેમાં ગામની એન્ટ્રીથી માંડી અને ગામના પછવાડા સ્મશાન સુધી બે બાજુ હરોળ કરવામાં આવી છે। ગામના દરેક વ્યક્તિએ એક સંકલ્પ લીધો છે કે અમે પરિવાર દીઠ એક વૃક્ષ વાવીશું, માત્ર વાવીશું નહીં, વાવીશું અને ઉછેરીશું અને વારસામાં અમે વૃક્ષ આપતા જઈશું, એવો પણ એક સંકલ્પ આજે લેવાયો છે। જે કંઈ બાબતો મુકાઈ છે એ સર્વાનુમતે મુકાઈ છે, સૌએ હળીમળીને પ્રેમથી મૂકી છે। ટૂંકમાં સલીમગઢ ગામ જે 75 વર્ષથી વિકાસથી વંચિત રહ્યું હતું, હવે સ્વતંત્ર પંચાયત મળતા અને સરકારની પણ ખૂબ રહેમ દ્રષ્ટિ છે, સરકાર પણ ખૂબ આપી રહી છે, ત્યારે અમારું ગામ પ્રધાનમંત્રીના મોડેલ ગામની અંદર પણ નોમિનેટ થાય અને પ્રધાનમંત્રીનો એવોર્ડ મેળવે એવી પણ અમારી સૌ ગામ લોકોની મરજી છે અને અમને શ્રદ્ધા પણ છે કે ખૂબ અધિકારીઓ અમને સહકાર આપી રહ્યા છે। તો આ સહકારના કારણે નામ બદલવાની વાત છે। ગામનું નામ આઝાદી કાળથી સલીમગઢ હતું। એ વખતે મોગલોના શાસન દરમિયાન અમારું ગામ નવાબ શાસનમાં આવતું હતું, એટલે અમારા ગામની જાગીરી સલીમ ખાન દરબારે આપેલી, પણ 75 વર્ષ પછી આઝાદીના અમૃત પર્વ પછી સર્વાનુમતે એવો નિર્ણય લેવાયો છે કે હવે ગામને એ હિન્દુ રાષ્ટ્રનું રામગઢ નામ એવું ઘોષિત કરવું અને સર્વાનુમતે રામગઢ ગામ નામ રાખવાનો પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે। ઓકે, તમારું નામ? મારું નામ ડૉક્ટર બાબુભાઈ પટેલ અને હું ગામનો નાગરિક છું।